જે જીવનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું. ત્યારબાદ મૃત્યુના મોક્ષના બે પ્રકાર છે, મુક્તિના બે પ્રકાર છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ એટલે આપણી ભાષામાં તમને સમજાવું તો આ મનુષ્ય અવતારમાંથી સીધી જ મુક્તિ મેળવવી હોય તો સદ્યો મુક્તિ કહેવાય. હજી આમાંથી બીજી ત્રીજી યોનિમાં થઈને જવું હોય તો એને ક્રમ મુક્તિ કહેવાય. બીજી વાતથી બતાવું તો યાત્રા કરવી છે, પ્લેનમાં મુસાફરી કરો, સદ્યો મુક્તિ છે. ટ્રેનમાં મુસાફરી કરો, ક્રમ મુક્તિ છે. કારણ કે પ્લેનમાં સ્ટેશન ન આવે, ટ્રેનમાં એક પછી એક સ્ટેશન આવતા જાય. ફરક એટલો છે, પ્લેનમાં બેસવું હશે તો પૈસા વધારે થશે, સમય ઓછો જશે, અને ટ્રેનમાં બેસશો તો પૈસા ઓછા થશે ને વધારે સમય જશે. હવે નક્કી તમારે કરવાનું છે કે શેમાં મુસાફરી કરવી, એ ટ્રેનમાં જવું છે કે પ્લેનમાં જવું છે. પ્લેનમાં બેસવું હશે તો ભગવાનના નામનું નાણું વધારે ખર્ચવું પડશે, ભેગું કરવું પડશે. ટ્રેનમાં જવું હોય મનુષ્ય અવતારમાંથી પશુમાં, પશુમાંથી પક્ષીમાં, પક્ષીમાંથી કીડા મકોડામાં, આ બધામાં થતું 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 મોક્ષ અંતે જવું હોય તો તમારે બહુ જરૂર નહીં પડે, થોડું થોડું ભેગું કરશો તોય ચાલશે. એવું આ શ્રીમદ ભાગવત. અને ભાગવત મહાપુરાણ છે, 18 પુરાણોમાં શ્રેષ્ઠ છે. પદ્મપુરાણે કહ્યું છે પુરાણેશુ ચ સર્વેશુ શ્રીમદ ભાગવતમ કર. ભાગવત એ પુરાણેશુ ચ સર્વેશુ, પુરાણમાં સર્વશ્રેષ્ઠ ભાગવત છે. ભાગવત મહાપુરાણ છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે જો પુરાણ હોય તો એના 5 લક્ષણ હોય અને મહાપુરાણ હોય તો એના 10 લક્ષણો હોય. શ્રીમદ ભાગવતના 10 લક્ષણો આપ્યા ભાગવતના દ્વિતીય સ્કંદના અંતમાં. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરે ઈશાનું કથા નિરોધો મુક્તિયાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ 10 નામોને, 10 અધ્યાયોને, સ્કંદને એક એક નામ આપ્યું, એક એક લક્ષણનું નામ આપ્યું. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનુ, નિરોધ અને મુક્તિ અને આશ્રય. છેલ્લે આ 10 મહાલક્ષણોની વાત બતાવી. દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. તૃતીય સ્કંદમાં સર્ગ લીલા એટલે કે વિદુરજી મહારાજ અને મૈત્રેય મહારાજનો સંવાદ. વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. રાજા હસ્તિનાપુરના મહામંત્રી પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રાએ નીકળી ગયા છે. મેં પહેલા દિવસે આ કદાચ આ વાતની થોડીક આમ તમને યાદી કરાવી હતી કે ભાગવત કેમ ઉદ્ભવ થાય છે, ભાગવત આટલું મોટું શા માટે બન્યું છે. એક પછી એક પ્રશ્નોત્તરી થવા લાગી કે રાજા હસ્તિનાપુરના મહામંત્રી પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રાએ ગયા છે. અને આપણા ભારત વર્ષમાં, એમાં પણ હિન્દુ ધર્મમાં તીર્થનો બહુ મહિમા છે. તીર્થમાં જવાથી પાપમાંથી મુક્તિ મળે છે, પણ સાવધાન રહેવું. અન્ય ક્ષેત્રમાં કરેલું તમારું પાપ તીર્થમાં જવાથી નષ્ટ થાય છે, પણ તીર્થમાં જઈને જો પાપ કરશો તો એ વજ્રપત્રમાં લખાઈ જશે, એને તમારે ભોગવવું જ પડશે, એમાં નહીં ચાલે. સંસ્કૃતમાં એક બહુ સુંદર શ્લોક આપ્યો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ.
તમે અન્ય ક્ષેત્રમાં પાપ કરશો તો તીર્થમાં જશો ને ધોવાઈ જશે, પણ તીર્થમાં જઈને જો પાપ કરશો તો એ ક્યાંય નહીં ધોવાય. માટે તીર્થમાં જઈને સાવધાન થઈ જવું, સાવધાન થઈ. મહારાજ મને એ બતાવો કે આ વિદુરજી મહારાજે શું કામ એને પોતાના ઘરનો ત્યાગ કર્યો? આ કથા મને બતાવો. સાંભળ રાજા, બન્યું એવું કે જ્યારે એક વખતના સમયે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા હતા, અને એ જુગારમાં પાંડવો બધું જ હારી ચૂક્યા છે. હારવામાં બાકી ન રાખ્યું તો અંતે 5 પાંડવો પોતાની પત્ની દ્રૌપદીને પણ હારી ગયા છે. પત્નીને પણ જુગારમાં હારી ગયા. અને કહેવાય છે કે આ દુનિયામાં હારો જુગારી બમણો રમે. બાજુવાળાની પાસેથી ઉછીના લઈને કે લાઈને હમણાં આવી જાય, પણ હું ભૂખ આવશે, જુગાર રમશો. જોકે અહીંયા તો હવે આપણે તો અહીંયા શહેરમાં રહીએ છીએ એટલે ઉપાધિ નથી. આપણે તો તહેવારોમાં હવે તો બહુ સારું છે કે રજા પડી નથી ને કંઈ આપણે ફરવા ગયા નથી, સારું છે પૈસા. બાકી હજી ગામડામાં તમે જાઓ તો 11 આવવાની તેના હામે થતા હોય. ઘણા ઘણાને તેમ થાય ઓહો હો, આપણે તો લોટરી લાગી 11 આવી એટલે 11 ને 8 ને અમુક જગ્યાએ તો એના હામિયાય થાય, એના વધામણા થાય ને પછી પાછા 15 દી સુધી એને મૂકવા હોત જાય રે, એને વળાવા જાય. અને એને વળાવીને જે હજી આમ જુઓ તમે 11 ને વળાવીને હજી ઘેરે પોગે ન પોગે, આમ હરખા થાય ન થાય, ત્યાં તો પાછા 8 ના હામિયા થાય. અષ્ટમીના હામિયા થાય. અને પછી તમે જુઓ 3 દી તો એને આમ એવો ભેખ ધારણ કર્યો હોય, વૈરાગ લાગી ગયો હોય, ઘરે આવે જ નહીં અને એને વૈરાગ લાગી જાય, વૈરાગ્ય લાગી ગયો. આપણો હિન્દુ ધર્મમાં તમે જુઓ તો ખરા, ભગવાન કૃષ્ણ પાંડવોને કોઈ જગ્યાએ નથી ખીજાયા. એકમાત્ર જ્યારે જુગાર રમ્યા ને ત્યારે ભગવાન એને થોડુંક વઢ્યા છે. પાંડવોને જુગાર રમ્યા એ સમયે ભગવાન વઢ્યા છે. ને આપણે શું કરીએ? જુગાર રમનારા માણસોને જે ભગવાન ખીજાય છે, જે ગુસ્સે થાય છે, એના ઉપર એને નથી ગમતી વાત, આપણે એના જન્મ દિવસે પાછા બેઠા બેઠા પત્તો રમતા હોઈએ. આ આપણી સંસ્કૃતિ છે. જુગાર રમ્યા ત્યારે એમાં પાંડવો બધું જ હાર્યા અને અંતે દ્રૌપદીને પણ હારી ગયા. ત્યારે દ્રૌપદીની લાજ ભરી સભામાં જ્યારે દુશાસન એના ચીર હરણ કરતો હતો, વસ્ત્ર હરણ કરતો હતો, ત્યારે ભગવાન દ્વારિકાધીશની લાજ રાખી. દ્રૌપદીના પ્રસંગમાં એક આપણને બહુ સુંદર મજાનો ઉપદેશ મળે છે. તમે જોયું? જ્યારે દુશાસન એના વાળ પકડીને લઈ આવે છે, ભરી સભામાં એને જ્યારે લઈને આવે છે, ત્યારે એને નિર્વસ્ત્ર કરવાનો જ્યારે વાત થઈ, દ્રૌપદીએ શું કર્યું? પોતાના 5 પતિઓ પાસે જઈને કીધું મને બચાવી લો. દાદા ભીષ્મને જઈને કીધું દાદા મને બચાવી લ્યો. સભામાં કેટલા મોટા મહારથીઓ બેઠા હતા, બધાને કીધું તમે મને બચાવી લ્યો. કોઈએ ન બચાવ્યું. ત્યારે અંતે ક્યાં આવ્યા? હે કૃષ્ણ, હવે તમે મને બચાવો, તમે હવે મને બચાવો, તમારા સિવાય મારો ઉદ્ધાર નથી. અનંતે લાજ રાખી કોણે? ભગવાને જ લાજ રાખી. દ્રૌપદીએ જ્યારે આ બધું અનુભવ્યું ને ત્યારે એની પુત્ર વધુને આ ઉપદેશ આપ્યો તો બેટા
જિંદગીમાં દુઃખ આવે ને ત્યારે બે હાથવાળા મનુષ્ય પાસે કોઈ દી ભીખ માંગવા જતી નહીં. બે હાથવાળાની પાસે જઈને કોઈ દિવસ કઈ કહેતી નહીં. જીવનમાં દુઃખ આવે ત્યારે સીધા ભગવાન પાસે જઈને ભગવાનનું શરણ પકડવું. અને આનો જ આ ઉપદેશ કોણે લીધો? એના દીકરાની પત્ની ઉતરાએ. ક્યારે? જ્યારે અશ્વત્થામાએ પરીક્ષિત ગર્ભમાં હતા અને જ્યારે બાણ ચડાયું, નહીં તો ઉતરા અર્જુન પાસે જઈને એમ કહે કે મને બચાવી લ્યો, તો ન બચાવી લે. અશ્વત્થામાને તો માત્ર બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડતું હતું, અર્જુનને તો બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે અને બ્રહ્માસ્ત્રને પાછું વાળતા આવડે છે. બે વિદ્યા એની પાસે છે. બંને વિદ્યા એની પાસે છે, છતાં પણ ઉતરાએ ન અર્જુનનો શરણ ગ્રહણ કર્યું, ન ભીમસેન પાસે ગયા, કોઈની પાસે ન ગયા અને સીધા ભગવાનના પગ પકડ્યા. કારણ બધાની પાસે જઈ અને પછી છેલ્લે ભગવાન પાસે જવું એના કરતા ભગવાન પાસે સીધું વયું જવું એટલે આપણી લાજ બચી જાય. આ ઉપદેશ દ્રૌપદીએ પોતાની પુત્રવધુ ઉત્તરાને આપ્યો હતો કે જીવનમાં દુઃખ પડે તો પ્રથમ ભગવાન પાસે જવું. દ્રૌપદીએ ભગવાનને કીધું, પ્રભુ મને બચાવો. અને આ દુનિયામાં ઈશ્વર જ આપણી લાજ રાખે છે. આ દુનિયામાં આપણી લાજ ભગવાન રાખે છે. કોઈ કોઈની લાજ રાખતું નથી ને કોઈ કોઈની લાજ ઉઘાડતું નથી. આ દુનિયામાં સૌથી કરનારો ભગવાન હોય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ પરમાત્મા છે. બધું જ કરનારો એ પરમાત્મા હરિ છે. તો એવા પરમાત્માના શરણે. અને તમે જુઓ, જેને જેને ભગવાનનો આશ્રય કર્યો છે એમાં કોઈની લાજ ગઈ હોય એવું મને બતાવો. નરસિંહ મહેતા એમ ગાય છે કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. ભગવાનને ભજ્યા હોય અને એની કોઈની લાજ ગઈ હોય એવું અમે જોયું જ નથી. ભરોસા સાથે કહી દે કે હા આનું આમ જ હશે. મીરાબાઈ એમ કહે કે રાણાને કેજો ફરી ઝેર મોકલે. શું કામે? એને ભરોસો હતો કે મારો માધવ આ ઝેરને પીવા માટે આવશે, ઝેરના અમૃત કરવા માટે આવશે. શકુબાઈ યાત્રા કરવા જાય, ભગવાન એના ઘરના છાણમાં સીધા કરે. અરે મહારાષ્ટ્રની જનાબાઈ પોતાના હાથના થાપેલા છાણા અને એને છાણામાં ભગવાનનો કેટલો ભરોસો. મહારાજને કહ્યું કે મહારાજ મારા છાણામાંથી અવાજ આવે, વિઠ્ઠલ સાંભળો. અને અંતે એ છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એ કેટલી શ્રદ્ધા હશે માણસને. પેલા જુનાગઢના નરસિંહ મહેતા રેવા નહીં ઝૂંપડું, જમવા નહીં જુવાર, અને છતાં ઓલા તીર્થવાસીઓ કીધું કે અમને હુંડી લખી દો ને. અને કોરા કાગળમાં હુંડી લખે અને કોરા કાગળે ઓલો દ્વારિકા વાળો સ્વીકારી લે. કેટલો ભરોસો હશે સાહેબ, ક્યાં વાત થઈ હશે. પણ કહેવાય છે કે આ તો ટેકનોલોજીના યુગમાં અત્યારે આ મોબાઈલ આવ્યા. બાકી મોબાઈલ તો નરસિંહ મહેતા પાસે હતો. દામોદર કુંડે આમ કરતાલ વગાડે ને તો સીધી રીંગ વાગે દ્વારિકામાં. દામોદર કુંડે જઈને ભગવાનનું ભજન કરે અને સીધો એનો પ્રભાવ પડે દ્વારિકામાં. કેટલો ભરોસો હશે નરસૈયાને કે મારી હુંડી ખાલી નહીં જાય. અને તીર્થવાસીઓ આવ્યા દ્વારિકા, ગોમતીમાં સ્નાન કર્યા અને ઠાકોરજીના દર્શન કર્યા. અને પછી કીધું કે હવે હાલો આપણે આપણા પૈસા તો લઈ લઈએ. અને ગામમાં નીકળ્યા ગોતવા. ભાઈ શામળશા શેઠની પેઢી ક્યાં આવી? બધા લોકો હસે છે. શામળશા શેઠ? અમારા ગામમાં કોઈ શામળશા શેઠ નથી આવી. અરે હોય જ ને, અમે હુંડી લઈને આવ્યા એના નામની. ક્યાંથી આપી છે? જુનાગઢથી આવી બાપા, નરસિંહ મહેતાએ આપી છે. તમને કોઈક છેતરી ગયું લાગે. અમારા ગામમાં કોઈ શામળશા શેઠ નથી. નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ ને ભાટ. લોક કરે છે ઠેકડી, નથી શામળશા
જેવું કોઈ નામ રે. અહીંયા કોઈ શામળશા શેઠ નથી. તમે ક્યાંથી આવ્યા? ચારે બાજુ ગોતી વળ્યા, કોઈ જડ્યું નહીં ને. ત્યારે ખૂબ અંતરથી દુઃખી થયા એ ચાર તીર્થવાસીઓ, અને અંતે દ્વારિકાના પાદરમાં આવીને એટલું બોલ્યા કે પેલો જુનાગઢ વાળો આપણને છેતરી ગયો. આપણને છેતરી ગયો. એ પેલો લૂંટારો નીકળ્યો, પેલો ધુતારો નીકળ્યો. અને આ બાજુ નરસૈયા માટે લૂંટારો અને ધુતારો શબ્દ નીકળ્યા ને, ભગવાન કૃષ્ણ ન સાંભળી શક્યા. મારા નરસૈયાનો ધુતારો કીધો. અને ભગવાન દ્વારિકાના મંદિરમાંથી તેજ ઓછું થયું અને નીકળ્યા ભગવાન. જે જગ્યાએ તીર્થવાસીઓ ચાલ્યા જતા હતા ત્યાં આગળ ગયા અને કહ્યું, એ ભાઈ, તમે જુનાગઢ થી આવો છો? હા, અમે આવીએ છીએ. અરે ઉભા રહો, ઉભા રહો, હું તમને જ ગોતું છું. તમે કોણ? અરે હું શામળશા શેઠ. તમે હુંડી લઈને આવ્યા લાગો છો. ના, તમને હુંડી નથી આપી? આપી છે ને. તો આ લાવો, હું હુંડી સ્વીકારવા માટે આવું છું. ભગવાને હુંડી સ્વીકારી કોરા કાગળમાં. હુંડી સ્વીકારી વાલે શામળે, અને અરજે કીધા છે કામ. હુંડી સ્વીકારી વાલે શામળે, અને અરજે કીધા કામ. હવે ભગવાન બોલ્યા, મેતાજી ફરી લખજો. ભગવાન સ્વયં કહે છે કે મેતાજી ફરી વાર લખજો. મુજવાણો તરસરખા કાજરે શામળા ગીરધારી. મુજવાણો તરસરખા કાજરે શામળા ગીરધારી. એ મુજવાણો તરસરખા કાજરે શામળા ગીરધારી. મુજવાણો તરસરખા કાજરે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. ભગવાન સૌની લાજ રાખે છે. દ્રૌપદીની લાજ ભગવાને રાખી, અને એમાં બરાબર પાંડવોને પોતાના ભાગનો હિસ્સો દેવા માટે થઈ. અને ભગવાન કૃષ્ણ સંદેશા વાહક બનીને આવ્યા છે. દૂત બનીને આવ્યા. દુર્યોધનને ખબર પડી કે અહીંયા કૃષ્ણ આવે છે. આખા હસ્તિનાપુરને શણગાર્યું. આખું હસ્તિનાપુર શણગાર્યું. ભગવાનના સ્વાગત થયા. ભગવાન આવ્યા. સભા ભરાણી છે. સભાની અંદર ભગવાને પ્રસ્તાવ રાખ્યો કે હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું, એક સંદેશો લઈને આવ્યો છું. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના એમને સંપન્ન થયા છે. એટલે હવે તમે એમને એના ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન ના પાડે છે, એના ભાગનો હિસ્સો નહીં મળે. ભગવાને દુર્યોધનને બહુ સમજાવ્યો, દુર્યોધન એને તમારા એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. ના વાસુદેવ, એના ભાગનો હિસ્સો નહીં મળે. ભગવાન કહે છે કામ કરો, તમારે એને અડધો ભાગ ન આપવો હોય તો એક કામ કરો, તમે 5 ગામ તો આપી દો. એટલે પાંડવોને એમ થાય કે અમને કંઈક આપ્યું છે ને તમને એમ થાય કે અમે કંઈ આપ્યું નથી. આપી દો 5 ગામ. તો દુર્યોધન ના પાડે છે, નહીં મળે. 5 ગામ તો શું, સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ પાંડવોને નહીં આપું જાવ. અને છતાં પણ પાંડવોને પોતાના ભાગનો હિસ્સો જોતો હોય તો જાવ એને જઈને કહો કે મારી સાથે યુદ્ધ કરે અને મને યુદ્ધમાં જીતી જાય, અને પછી તમે મને ભલેના ભાગનો હિસ્સો લઈ જાય. ભગવાન એને બહુ સમજાવ્યા કે દુર્યોધન તમે આ યુદ્ધને નિવારો
યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં જીત થશે કાળની, મૃત્યુની. અનેક જીવાત્માઓ હણાઈ જશે, નિર્દોષ જીવાત્મા મરી જશે. કેટલી સ્ત્રીઓ પોતાના પતિ વગરની બનશે, કેટલા દીકરાઓ પોતાના બાપ વગરના બનશે, કેટલી માતાઓ પોતાના દીકરા વગરની બનશે. એટલા માટે હું આપને કહું છું કે તમે યુદ્ધને નિવારો, પણ દુર્યોધન ન સમજો. અને આ સમયે મહારાજ ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા. વિદુર, હવે આ દુર્યોધન માનતો નથી. દાદા ભીષ્મ ને બધા બેઠા છે, ભગવાન કૃષ્ણના શબ્દો એને અમૃત જેવા લાગ્યા, અને દુર્યોધન એની વાત માનતો નથી. એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા, અને વિદુર નીતિમાં વિદુરજીએ પોતાની નીતિની વાત બતાવી. ત્યાંથી વિદુર નીતિનો પ્રારંભ થયો. ત્યાં વિદુર નીતિનો પ્રારંભ. મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ, હું આપને એક વાત કહું, આ તમારો છોકરો કલીનો અવતાર છે. કલીના અવતારની તમે વાત માનીને તમે આવું ન કરશો, તમારા રાજ્યની હાનિ થશે. તમે ભગવાન કૃષ્ણની વાત માનો અને પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. મારું આ મત છે. અને એ સમયે દુર્યોધનને કલીનો અવતાર કીધો, પાંડવોને ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. આ શબ્દ સાંભળીને દુર્યોધન એટલો ક્રોધે ભરાયો, અને ક્રોધમાં એ સભામાં એટલું બોલ્યો છે કે આ દાસી પુત્રને અહીંયા કોણે બોલાવ્યો સલાહ લેવા માટે? આ દાસી પુત્રને અહીંયા બોલાવ્યો જ કોણે સલાહ દેવા માટે? એને કાઢી મૂકો આપણા જ રાજ્યમાંથી. અનાજ આપણું ખાય છે અને પક્ષ પાંડવોનો લે છે. વિદુરજી મહારાજનું અપમાન થયું, ને એ અપમાનને લઈ અને વિદુરજી મહારાજ હસ્તિનાપુરના રાજ્યને છોડી અને નીકળી જાય છે. પછી તો ભગવાન બપોરે મધ્યાંતરે જમવા માટે દુર્યોધન એમ કહ્યું કે ચાલો મેં પકવાન બનાવ્યા છે તમારા માટે. ભગવાન જેમાં નહીં. ભગવાને સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી, તારા ઘરે ભોજન નહીં કરું, તારા ઘરનું ભોજન નહીં કરું, તમે મારા ઘરનું ભોજન નહીં કરો. ભગવાન કે છે બે જગ્યાએ જમાય. કેટલી જગ્યાએ? બે જગ્યાએ જમવું. એક જ્યાં આપણા પ્રત્યેનો ભાવ અને પ્રેમ હોય એની ઘરે જમવું, અને કાં તો આપણો કોઈ પ્રાણ સંકટમાં હોય અને કદાચ કોઈકની ઘરે જમી લેવું પડે તો જમી લેવું. બાકી જેની ઘરે આપણો ભાવ ન હોય, આપણો આદર ન હોય, આપણું સન્માન ન હોય, એવાની ઘરે કોઈ દી જમવું નહીં. અહીંયા ભગવાન મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં બોલ્યા છે, સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રિયસે રાજન ન ચાપ્યા પદગતા વયમ. તમારો પ્રાણ સંકટમાં ન હોય અને તમારો જો તમારા પ્રત્યેનો ભાવ ન હોય તો એવાના ઘરે કોઈ દી જમવું નહીં. ભગવાન કહે છે તો રાજા, અહીંયા તો બેમાંથી એકેય મારું કઈ છે જ નહીં. નથી તને મારા પ્રત્યે ભાવ કે નથી મારો પ્રાણ સંકટમાં, તો હું તારી ઘરે શું કામ જમું? અને ભાવ વગર જમવાની મજા ના આવે. ભાવ હોય તો મજા આવે. બાકી તમે પકવાન જમાડતા હોય પણ સામે બેઠા હોય ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને, તો એ ભાવે નહીં. ભલે ને ખાલી શાક રોટલી જમાડો તમે, પણ એ શાક રોટલીમાં આનંદ કેટલો અમૃતનો આવે, કારણ કે જે માણસ પ્રેમથી જમાડતો હોય. તારે ત્યાં મારા બેમાંથી એક નથી. નથી તને મારા પ્રત્યે ભાવ, નથી તને મારા પ્રત્યે પ્રેમ, કે નથી મારો પ્રાણ સંકટમાં, મારે તારી ઘરે જમવું શું કામે? ભગવાન પ્રત્યેનો ભાવ હશે તો ભગવાન જમશે. અહીંયા ભગવાન જો ના પાડી દીધી. પરમાત્મામાં ભાવ રાખો તમે. આપણે તો ક્યારેક ક્યારેક કેવું કરીએ, ભગવાનને ભોગ લગાવીએ પણ ફળ આખા ધર્યા હોય. પુષ્ટિ સંપ્રદાય એમ કહે છે કે ફળને પેલા સુધારવા અને એ ફળની ઉપર તુલસી પત્ર અને એની ઉપર સાકર પધરાવી અને ભગવાનને અર્પણ કરવા. આપણે તો આખા ફળ ધોઈ ધોઈને મૂકી દઈએ ભગવાનને. ભગવાનને ફળ ધરાવવાની પદ્ધતિ, ભગવાનને ભોગ ધરાવવાની પદ્ધતિ, ભગવાનને તુલસી પત્ર ધરાવીને ભોગ ધરાવજો. અને ભાવ રાખશો ને તો હું ચોક્કસ પ્રમાણે કહું, ભગવાન તમારા ઘરનો ભાવ જમશે, જમશે ને જમશે, એમાં સંશય નથી.